નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ટ્રિપલ એન્જિન સરકાર, મહાન ગુજરાતી પ્રજા પ્રત્યેની કિન્નાખોરી ઠાકરે પરિવારને ભારે પડી। બગદાણા વિવાદમાં આહિર સેનાની એન્ટ્રી, માયાભાઈ આહિરને જાહેરમાં કર્યું સમર્થન, આગેવાનો આદેશ આપે એટલે મેદાને પડવા તૈયાર। જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો પ્રયાસ, ઝડપાયેલા સખાનું ચોંકાવનારું નિવેદન, કહ્યું 50,000ની લાલચ આપીને મને તૈયાર કર્યો હતો। ભાજપના 45 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે, બે કદાવર નેતાઓને લાગ્યો મોટો ઝટકો। અમે ગમે ત્યારે તખ્તા પલટ કરી શકીએ, બીએમસી પરિણામો પર સંજય રાવતે કહ્યું। મુંબઈમાં ઠાકરે રાજનો અંત, 30 વર્ષનું શાસન એક જ ઝાટકામાં સમાપ્ત થયું। અનુસૂચિત જાતિની છોકરીઓ સાથે સંબંધ રાખવાથી તીર્થયાત્રાનું પુણ્ય મળે છે, કોંગ્રેસ નેતા ફૂલસિંહ બારિયાના નિવેદનથી હોબાળો મચ્યો। કાળા લોહીનો કાળો ધંધો, એક ટીપું કાળું લોહી કાઢવાના 7,000 રૂપિયા, અમદાવાદની ઘટનાએ આંખ અને કાન ઉઘાડ્યા। જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં મોટો ઘટસ્ફોટ, શબીર મીરે આપ નેતા પિયુષ પરમાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ। ગુજરાતમાં મારુતિ સુઝુકીનો મેગા પ્રોજેક્ટ, 35,000 કરોડના રોકાણ સાથે ખોજવામાં થાપશે નવો પ્લાન્ટ। મોદી સરકારે ટ્રમ્પને તેની જ ભાષામાં જવાબ આપ્યો, અમેરિકી ટેરિફના જવાબમાં ભારતે કઠોળમાં 30% ડ્યુટી વધારી। રોષે ભરાયેલા કોળી સમાજે રણસિંગુ ફૂક્યું, નીતિનભાઈને ન્યાય આપવા માટે સરકારને 3 દિવસનું અલ્ટિમેટ આપ્યું। 22 થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે, આંબાલાલ પટેલની માવઠાની આગાહી। નર્મદામાં અધિકારીઓ સામે નેતાઓનો મોરચો, સાંસદ મનસુખભાઈ વસાવાએ ડીએફઓને ગણાવ્યો વિચિત્ર પ્રાણી। અમેરિકા 21 જાન્યુઆરીથી વિશ્વના 75 દેશોના નાગરિકોને ઇમિગ્રન્ટ્સ વિઝા આપવાનું બંધ કરી દેશે। અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીનો અભ્યાસ, 14 દેશોના ડોક્ટર આવ્યા, 12 લાખ નહીં, મફતમાં થશે સર્જરી। બિહારના વિરાટ રામાયણ મંદિરમાં વિશ્વના સૌથી ઊંચા 33 ફૂટના શિવલિંગની સ્થાપના કરવામાં આવી, મુસ્લિમ પરિવારોએ દાનમાં આપી હતી જમીન। રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં હર્ષ સંઘવીનો ઉકાર, માતા પિતાને તરછોડનારા સંતાનોનો સામાજિક બહિષ્કાર કરો। અમદાવાદ સાબરમતી જેલમાં કેદીએ કરી આત્મહત્યા, 9 દિવસ પહેલા જ કરવામાં આવી હતી ધરપકડ। હાર સ્વીકારીએ પણ હિંમત નથી હાર્યા, નગર નિગમોની ચૂંટણીમાં કારમી હાર બાદ રાજ ઠાકરેની પ્રથમ પ્રતિક્રિયા। ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચારનું વાતાવરણ, 30 વર્ષથી ભાજપે રાજ્યને ખાડામાં નાખ્યું તો અરવિંદ કેજરીવાલ। બજેટ 2026માં નિર્મલા સીતારમણ બનાવશે 2 રેકોર્ડ, બજેટ સત્ર 2 તબક્કામાં યોજાશે। એનપીએસ પેન્શન સિસ્ટમમાં ધરખમ ફેરફાર, સરકારે લીધો મોટો નિર્ણય, હવે રિટાયરમેન્ટ બાદ મળશે ગેરંટી આવક। સિબિલને લઈને આરબીઆઈએ બનાવ્યો નવો નિયમ, 1 એપ્રિલથી બદલાઈ જશે ગેમ, બેંક અને ગ્રાહક બંનેને ફાયદો। પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહેલા દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર, હવે ખાતામાં 2,000ની જગ્યાએ 4,000 રૂપિયા જમા થશે। આખરે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પૂરી થઈ, વેનેઝુએલાના નેતા મારિયો મસાડોએ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને ભેટમાં આપ્યો। મહારાષ્ટ્રમાં ભગવા વાવાઝોડામાં શરદ પવારનો ગઢ તૂટ્યો, કાકા પર ભત્રીજો ભારે પડ્યો। સાબરમતી રેલવે સ્ટેશન જનારા સાવધાન, 20 જાન્યુઆરીથી એન્ટ્રી અને એક્ઝિટના નિયમો બદલાશે, નવો રૂટ પ્લાન। બીએમસી ચૂંટણીમાં મહાયુતિએ સફાયો કર્યા બાદ ભાજપે ઉદ્ધવ ઠાકરે, આદિત્ય અને રાજ ઠાકરેને રસમલાઈ મોકલી। મુંબઈમાં સત્તાનો ઇતિહાસ બદલાયો, ભાજપે પહેલીવાર બહુમતી મેળવી। મુંબઈમાં ભગવો લહેરાયો, બીએમસીમાં બીજેપી બહુમતીને પાર, મુંબઈ, નાગપુર અને પુણેમાં મોટી ડીલ। અરવિંદ કેજરીવાલનો 3 દિવસીય ગુજરાત પ્રવાસ, અમદાવાદ અને વડોદરામાં યોજાશે ભવ્ય કાર્યકર્તા સંમેલનો, મિશન ગુજરાત તેજ।
સુરતમાં સાંસદ રૂપાલાની પાટીદાર સમાજને ટક્કોર, છૂટાછેડા બાદ બાપા પૈસા ગણવા બેસે એ શરમજનક છે. હવે આપણા સમાજની શાખા ખોવાઈ રહી છે. કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયની નવી પહેલ, નીટ અને ધોરણ 12 સાયન્સ ભૂલી જાઓ, હવે ધોરણ 10 પછી સીધા જ બનો આયુર્વેદિક ડોક્ટર. ડેડીના ગઢમાં ગાબડું, અંડરવર્લ્ડ ડોનથી નેતા બનેલા અરુણ ગવલીની બંને દીકરીઓ ચૂંટણીમાં હારી. ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું શિડ્યુલ જાહેર, ગુજરાતના 30 દિગ્ગજ નેતાઓ જશે દિલ્હી. સરકારે કરી સૌથી મોટી જાહેરાત, કર્મચારીઓને હવે મળશે 20 લાખ રૂપિયા સુધીનું હેલ્થ ઇન્સ્યોરન્સ. બાંગ્લાદેશની તમામ અકળ નીકળી જશે, આઈસીસી ઉઠાવવા જઈ રહ્યું છે મોટું પગલું. T20 વર્લ્ડ કપ વિવાદ વચ્ચે મોટા સમાચાર. પાકિસ્તાનનું બદલાયું સૈન્ય કદ, હવે અરબ મિત્રોને માત્ર તાલીમ જ નહીં, વિમાન અને હથિયારો પણ વેચશે. પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા વિરુદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઈને સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો. હરિદ્વારમાં વિવાદ, હરકી પોડી પર બિન હિન્દુઓના પ્રવેશ પર રોક, ગંગા સભાએ લગાવ્યા બોર્ડ. આરોગ્ય વિભાગનો એક્શન પ્લાન, ભરૂચ, નર્મદા અને ડાંગના 5 લાખ લોકોને હાથીપગા વિરોધી દવા આપશે. કલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ, મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં યોજાશે દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ કલેક્ટર કોન્ફરન્સ, પ્રશ્નોના ઝડપથી નિરાકરણ માટે કરાઈ તાકીદ. ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખ જાહેર, 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી ગુંજશે વિધાનસભા ગૃહ. હવે હવામાનની મળશે સચોટ માહિતી, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને પુણેમાં લાગશે 200 નવા ઓટોમેટિક વેધર સ્ટેશન. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા ત્યારે ખબર પડી કે ફોર્મ જ નથી ભર્યા, પોરબંદરની કોલેજની બેદરકારીથી વિદ્યાર્થીઓમાં આક્રોશ. પાક નિષ્ફળ જતા જગતનો તાત લાસાર, માંગરોળમાં ખેડૂતે ઝેરી દવા ગટગટાવી જીવ ટૂંકાવ્યો. ટોલ પ્લાઝા પર હવે નહીં ચાલે કેશ, 1 એપ્રિલથી ફક્ત ફાસ્ટેગ અને યુપીઆઈથી જ કરી શકાશે એન્ટ્રી. મહારાષ્ટ્ર ચૂંટણીની મતગણતરી વચ્ચે ભાજપ અને કોંગ્રેસ આમને સામને, પૂનાવાલાએ રાહુલ ગાંધીને કહ્યા ખાનદાની ચોર. આ વખતે ગોળી નહીં સૂકે, ઈરાની સરકારીએ ટ્રમ્પને મારી નાખવાની આપી ખુલ્લી ધમકી. રોડ પરિવહન મંત્રાલયના નવા નિયમો, ટ્રાફિક ચલણ 45 દિવસમાં નહીં ભરો તો આરસી અને ડ્રાઇવિંગ લાયસન્સ થઈ જશે રદ. ફિલ્ડમાં જઈને સરકારી યોજનાઓના અમલીકરણનું મોનિટરિંગ કરો, જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રીનો આદેશ. ગાંધીનગરમાં મહિલાઓ માટે વિશેષ રોજગાર ભરતીનો મેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન. આરબીઆઈ ગવર્નરનો સ્પષ્ટ સંકેત, એમડીઆર લાગુ થશે, મોટા વેપારીઓ પાસેથી યુપીઆઈ ચાર્જ વસૂલવાની તૈયારીમાં ફિનટેક કંપનીઓ.